નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યો હતો, ત્યાર પછી આગળ વધીએ. આગળ તમારી ટેક્સ્ટ બુકની અંદર એક નાનકડો ગ્રાફ આપેલો છે. ગ્રાફ હું જરાક તમને સમજાવી દઉં. ઓકે, પેજ નંબર 44 ઉપર તમને જે ગ્રાફ આપેલો છે, ગ્રાફની સમજૂતી તમને આપી દઉં. એ ગ્રાફ કહેવા શું માગે છે, તો ચાલો જોઈ લઈએ કે ગ્રાફ કઈ રીતે આવ્યો. હું એમ કહું છું કે અહીંયા કોઈ કમ્પોઝિશન છે, આ કોઈ એક તમારો કમ્પાઉન્ડ છે, અહીંયા પદાર્થ. હવે અહીંયા હું શુદ્ધ પદાર્થ લઈ લઉં. શું લઈ લઉં? શુદ્ધ પદાર્થ. આ બાજુ શુદ્ધ પદાર્થ મારો એ છે, શુદ્ધ પદાર્થ એ છે, અને આ બાજુ શુદ્ધ પદાર્થ બી છે. આ બાજુ શુદ્ધ પદાર્થ એ છે, આ બાજુ શુદ્ધ પદાર્થ બી છે. બે પદાર્થ છે, બંને પદાર્થ જ્યારે મિશ્ર થાય, એક દ્રાવ્ય અને બીજો દ્રાવક છે, આપણે બધું જાણીએ છીએ. હવે આ જે શુદ્ધ પદાર્થ છે એમાં હું એવું કહું કે આના જો મોલ અંશ લેવામાં આવે શુદ્ધ પદાર્થના, તો હું એમ કહું કે જીટા એ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 1 થાય. ત્યારે જીટા બી કેટલા હોય? બીના મોલ અંશ. આ બાજુ કોઈ બી છે નહીં, કોઈ બી નથી, તો જીટા બી કેવો થઈ ગયો? 0 થઈ ગયો. આ બાજુ શુદ્ધ પદાર્થ બી છે, તો બીના મોલ અંશ કેટલા થાય? જીટા બી ઇઝ ઇક્વલ ટુ 1 થાય. આ બાજુ કોઈ એ પદાર્થ છે નહીં, શુદ્ધ પદાર્થ માત્ર ને માત્ર બી છે, તો ત્યારે બીના મોલ અંશ એના મોલ અંશ કેવા થાય? 0. આટલું આપણે દરેક જાણીએ છીએ. હવે અહીંયા શુદ્ધ પદાર્થ એ છે, અહીંયા શુદ્ધ પદાર્થ બી છે. આ બે પદાર્થ મારી આગળ છે. હવે ગ્રાફ દ્વારા જે સમજૂતી તમને આપે છે તે ગ્રાફ કંઈક એવું કહેવા માંગે છે કે ભાઈ શુદ્ધ પદાર્થ છે, આનો મતલબ એમ કે પદાર્થ ડાબી બાજુથી હું જમણી બાજુ ધીમે ધીમે જાઉં, આગળ વધું ધીરે ધીરે ધીરે. અહીંયા દઉં કે અહીંયા કોઈ શુદ્ધ પદાર્થ કેવો છે? આ એ શુદ્ધ પદાર્થ છે, અને આ બાજુ આવતા બી શુદ્ધ પદાર્થ છે. અહીંયાથી આ બાજુ ધીરે 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 આગળ વધતો જાઉં, આગળ વધતો જાઉં. કોના તરફ જાઉં છું? પદાર્થ બી તરફ જાઉં છું. તો હું એમ કહું કે અહીંયા જીટા એ હતો, એ ધીમે 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 આ બાજુ આગળ 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 વધતા જાવ, તો જીટા એ શું થતો જશે? ઘટતો જશે, એના મોલ અંશ ઘટતા જશે. અહીંયા કોણ આવે છે? જીટા બી આવે છે, કેમ કે જીટા એ આ બાજુ આવતા કેવો થઈ જાય છે? 0. ભાઈ આ બાજુ 1 છે જીટા એ, તમે ધીમે 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 આગળ વધો તો એનો મતલબ એમ કે અહીંયા શુદ્ધ પદાર્થ બી આવી રહ્યો છે, તો જીટા એ કેવો થઈ જાય? એનો મતલબ એમ કે ધીરે 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 તમે આગળ વધો છો તો જીટા એ કેવો થઈ જાય છે? 0 થઈ જાય છે, અને જીટા બી છે એ 1 થઈ જાય છે. ટૂંકમાં આ એક એ પદાર્થ, આ બી પદાર્થ, એ પદાર્થ બી તરફ જાય છે ત્યારે એના મોલ અંશની અંદર શું થાય છે? ઘટાડો થાય છે, અને બીના મોલ અંશની અંદર વધારે. એવી રીતે બી પદાર્થ એ પદાર્થ તરફ આવે તો બી પદાર્થ છે એ પદાર્થ આ બાજુથી આ બાજુ આવે તો શું થાય? બીના મોલ અંશમાં ઘટાડો થાય ને એના મોલ અંશની અંદર શું થાય? વધારો થાય છે. ચાલો, હવે ગ્રાફ કંઈક એવું કહેવા માંગે છે કે ભાઈ કોઈ શુદ્ધ પદાર્થ છે, અહીંયા એવું કહી દીધું કે આ એક શુદ્ધ પદાર્થ છે, તો શુદ્ધ પદાર્થનું બાષ્પ દબાણ કંઈક હોય. શુદ્ધ પદાર્થનું શું હોય? બાષ્પ દબાણ હોય. તો હું એવું કહી શકું અહીંયા કે જે શુદ્ધ પદાર્થ છે તેમનું બાષ્પ દબાણ અહીંયા છે કંઈક, શુદ્ધ પદાર્થનું બાષ્પ દબાણ, અથવા તો આ જે શુદ્ધ પદાર્થ એ છે એમનું શુદ્ધ પદાર્થનું બાષ્પ દબાણ આટલું છે. આ હું શું કહું છું? બાષ્પ દબાણ. આ બાજુ લખી દઉં, બાષ્પ દબાણ. આ શું ઇન્ડિકેટ કરે છે? કે નીચેથી ઉપર જાવ તેમ બાષ્પ દબાણ તમારું વધે છે. તો બાષ્પ દબાણ કોઈ પણ શુદ્ધ પદાર્થ હોય તો એને શેના વડે બતાવીએ આપણે? આવું બતાવીએ P0A બતાવીએ કે નહીં? P0A વડે શુદ્ધ પદાર્થનું બાષ્પ દબાણ આટલું છે. એવી રીતે શુદ્ધ પદાર્થ બી છે, એમનું પણ કંઈક બાષ્પ દબાણ હોય કે ના હોય? આ બાજુ પણ બાષ્પ દબાણ જ છે, નીચેથી ઉપર જાઓ તો આ P0
બી છે શુદ્ધ પદાર્થનું, આ કેવું છે P0 એ છે શુદ્ધ પદાર્થનું બાષ્પ દબાણ. હવે તમે પદાર્થ એ જે છે તેનાથી તમે બી તરફ જાઓ છો તો તમારા બાષ્પ દબાણની અંદર શું થાય છે? ઘટાડો થાય. એટલે કે આના મોલ અંશમાં શું થાય છે? ઘટાડો. જુઓ જીટા એ કેવો થઈ જાય છે? 0. તો તમે શુદ્ધ પદાર્થ તરફ ધીમે 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 આગળ વધશો તો શું થશે? એના બાષ્પ દબાણ ફૂલ. અહીંયા જો પ્યોર પદાર્થ બી તરફ તમે પહોંચી ગયા, પ્યોર પદાર્થ બી તરફ પહોંચી ગયા ત્યારે જીટા એ છે એટલે કે મોલ અંશ છે એ કેવો થઈ ગયું? 0 થઈ ગયું. અહીંયા પ્યોર હવે બાષ્પ દબાણ કોનું હોવાનું? બી પદાર્થનું. એવી જ રીતે તમે શુદ્ધ પદાર્થ બી છે એમનાથી તમે શુદ્ધ પદાર્થ એના બાષ્પ દબાણ જઈએ તો અહીંયા તમારું શુદ્ધ પદાર્થનું જે મોલ અંશ હતા જીટા બી એ અહીંયા કેવા થઈ ગયા? 0 થઈ ગયા. તો એવું કહું કે આ જે લાઈન છે, આ જે લાઈન છે એ કેવું છે? તો મોલ અંશ કોના 0 થઈ ગયા છે? તો પીબી બરાબર શું થઈ ગયું છે? આ તમારો એ છે તો પી બી ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું છે? P0 બી ટુ જીટા બી. આવું થઈ ગયું છે. પીબી નું બાષ્પ દબાણ નો થઈ ગયો. આ કોનું થઈ ગયું? તો એ પીએ નું થઈ ગયું. તો લખી નાખી પીએ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખી નાખું તો પણ ચાલે, પીએ ઇઝ ઇક્વલ ટુ P0 એ ઇન્ટુ જીટા એ. આવું થયું. ધીમે 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 તો આ થઈ ગયો કોનો બાષ્પ દબાણનો ગ્રાફ? એ પદાર્થનો અને આ બી પદાર્થનો. હવે હું એમ કહું છું કે ભાઈ કુલ બાષ્પ દબાણ કેવું? આપણે એવું તો કહી દીધું કે શુદ્ધ પદાર્થ એ છે એનું બાષ્પ દબાણ આ છે, શુદ્ધ પદાર્થ બી છે એનું બાષ્પ દબાણ આ છે. હવે કુલ બાષ્પ દબાણ પીટી જેને આપણે કહીએ છીએ કુલ બાષ્પ દબાણ છે, ટોટલ બાષ્પ દબાણ છે એ કેવું હોય છે? તો આ બંનેનો સરવાળો જ થાય કે નહીં ટોટલ બાષ્પ દબાણ. તો અહીંયા હું એક ગ્રાફ દરેક આ બંનેને જોડતી એક લાઈન બનાવી દઉં. આ કેવું થઈ ગયું? પીટી. શું થઈ ગયું? પીટી. ટોટલ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? ટોટલ પ્રેશર કોનું? PA0 P0A જીટા બી પ્લસ P0B જીટા બી. કુલ બાષ્પ દબાણ. હવે પ્રશ્ન એવો થાય કે સર આ ગ્રાફ અહીંયાથી નીચો ને અહીંયાથી ઊંચો એમ કેમ? ભાઈ જરૂરી નથી. શુદ્ધ પદાર્થ અહીંયા બી નું બાષ્પ દબાણ વધારે હશે તેથી આ બાજુ થોડો ઊંચો છે. અહીંયા શુદ્ધ પદાર્થ એનું બાષ્પ દબાણ થોડું નીચું હશે તેથી આ ગ્રાફ થોડો આ બાજુ નીચો છે. હવે શક્ય છે કે શુદ્ધ પદાર્થ એનું બાષ્પ દબાણ જો આટલે સુધી હોત તો આમ ગ્રાફ આવત, આ બાજુ નીચો આવત. એટલે એ કાંઈ એવું નથી કે ગ્રાફ છે એ આમ ક્રોસમાં ટેક્સ્ટ બુકમાં બતાવ્યો એટલે એ મુજબ જ હોવો જોઈએ. એ તો ટેક્સ્ટ બુકમાં એવું કીધું છે કે ભાઈ બી છે એનું બાષ્પ દબાણ છે થોડું વધારે બતાવેલું છે તેથી આ બાજુ થોડો વધારે ઊંચો બતાવેલો છે. આ જે છે એ શું થઈ ગયું? શુદ્ધ પદાર્થ એનું બાષ્પ દબાણ પ્લસ શુદ્ધ પદાર્થ બીનું બાષ્પ દબાણ બંનેનું એવરેજ એટલે એને જેને આપણે કુલ બાષ્પ દબાણ કહીએ છીએ તે આપણને મળી ગયું. તો ગ્રાફ ઉપરથી આ સમજાઈ જાય આપણને. ક્લિયર છો? તમારી ટેક્સ્ટમાં આ ગ્રાફ તમને આપેલો છે. ત્યાં P1 અને P2 લીધેલા છે. આપણે PA અને PB લીધા કેમ કે PA અને PB આપણે દ્રાવ્ય અને દ્રાવક માટે વાપરીએ છીએ. તમારી સરળતા માટે એ લીધેલા છે. તો દરેકને આ હવે આવડી જશે ખૂબ સરળતાથી. ચાલો આગળ વધીએ. હવે આગળ તમારી ટેક્સ્ટની અંદર એક નિયમ આપેલો છે જેનું નામ છે હેનરીનો નિયમ. ઓકે, હેનરીનો નિયમ ભણશું આપણે. હેનરીના નિયમ ભણતા પહેલા થોડીક આપણને દ્રાવ્યતા ખબર હોવી જોઈએ. તો ચાલો હેનરીનો નિયમ પણ ભણવાનો જ છે. પહેલાં હું એના પહેલાં એક એને નીચેનો ટોપિક ભણાવી દઉં ત્યાર પછી હેનરીનો નિયમ ભણીએ એટલે વધારે સમજમાં આવે. એના પછી એવું લખે પ્રવાહી ઘનમાં દ્રાવણમાં બાષ્પ દબાણ. પ્રવાહી ઘનમાં બાષ્પ દબાણ. પ્રવાહી ઘનના દ્રાવણના બાષ્પ દબાણ. પ્રવાહી ઘનના દ્રાવણના બાષ્પ દબાણ. આ શું કહેવા માંગે છે
કે પ્રવાહી ઘનના બાષ્પ. અત્યારે જે જોયું આપણે બાષ્પ દબાણની ગણતરી કરી એ કેવું હતું તો કે દ્રાવ્ય પણ પ્રવાહી હતો અને દ્રાવક પણ પ્રવાહી હતો. તો આપણે બંને વાયુ પ્રવાહી હતા તો એમનું કેવું હોય કે પ્રવાહી પદાર્થનું બાષ્પ દબાણ વધે ઘટે, ટેમ્પરેચર સાથે વધે ઘટે આપણને ખબર છે અને આપણે ગણતરી પણ કરી શકીએ. પરંતુ પ્રવાહી ઘનના દ્રાવણમાં એટલે કોઈ એક દ્રાવ્ય છે તમારો ઘન છે અને દ્રાવક છે એ પ્રવાહી છે, તો એમના બાષ્પ દબાણની અંદર કઈ રીતે ફેરફાર થાય? આપણને ખ્યાલ છે કે દ્રાવણ છે કેટલા પ્રકારના હોય? 2 પ્રકારના. દ્રાવણ કેટલા પ્રકારના હોય? 2 પ્રકારના. એક કેવું હોય? ઘન. અને બીજું કેવું હોય? પ્રવાહી. ઘનને હું એટલા માટે લખું કે આને નોન અબાષ્પશીલ. કેવું હોય? અબાષ્પશીલ. અને આ કેવું હોય? બાષ્પશીલ. 2 પ્રકારના હોય મુખ્ય. આને યાદ રાખવાની જરૂર નથી. એક અબાષ્પશીલ અને બાષ્પશીલ. અબાષ્પશીલ કોણ હોય? ઘન. બાષ્પશીલ કોણ હોય? વાયુ અને પ્રવાહી. બાષ્પશીલ હોય ને જેમનું બાષ્પીભવન થઈ શકે. આવું કોણ છે? ઘન. તમારી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ મેં ત્યાં આપ્યું હતું. અબાષ્પશીલ યુરિયા છે, યુરિયા એનું બાષ્પીભવન થાય. તમારી ટેક્સ્ટ બુકમાં લખેલું છે યુરિયા. ઘન પદાર્થ છે કે નહીં? એમનું બાષ્પીભવન થાય? ના થાય. તો પછી એમનું બાષ્પ દબાણ ગણતરી થઈ શકે? ના થઈ શકે. બાષ્પશીલ પદાર્થ તરીકે હું સિમ્પલ લઈ લઉં પાણી, વોટર. વોટરનું બાષ્પીભવન થાય? થાય. તો એમનું બાષ્પ દબાણ ગણી શકીએ? શ્યોર, આપણે ગણી શકીએ. તો કોનું નથી ગણી શકતા? તો કે ઘન પદાર્થનું બાષ્પ દબાણ છે તે આપણે ગણતરી કરી શકતા નથી. કેમ કે ઘન પદાર્થનું બાષ્પીભવન થતું નથી, માટે આપણે ગણતરી કરી શકતા નથી. તો પછી ગણતરી કઈ રીતે? માનો કે દ્રાવ્ય છે તમારો, દ્રાવ્ય શું આપી દે? ઘન આપી દે. અને દ્રાવક પ્રવાહી આપી દે. આ બંનેને મિશ્ર કરો એટલે તમારું દ્રાવણ બને. હવે આ દ્રાવણનું બાષ્પ દબાણ ગણવાનું કીધું તો ગણતરી કરી શકાય. એક ભાઈ આવી રીતે લઈ લઈએ, એક્ઝામ્પલ સાથે તમને સમજાવું. તમારી ટેક્સ્ટ બુકમાં જે છે એ જ સમજાવું છું તમને. આ બધું આ કોઈ એક એ પદાર્થ છે. આવું ભણી ગયા હતા આપણે, છતાં પણ હું રિપીટ કરું છું. આ એ પદાર્થ છે. આ બંધ કન્ટેનર છે એક, એમનું બાષ્પીભવન થાય છે. આ એ પદાર્થને હું અત્યારે તમારી સમજ માટે હું એવું કહી શકું કે ભાઈ એ જે પદાર્થ છે એને હું દ્રાવક તરીકે લઈ લઉં. શું લઈ લઉં છું? દ્રાવક. દ્રાવકને મેં એ કહી દીધું. બીજું એક કન્ટેનર છે, એમાં મેં બી લઈ લીધું. એમનું બાષ્પીભવન થશે? થાય નહીં. આ કેવો છે? ઘન છે. અને આ કેવો છે? પ્રવાહી છે. આ કોણ છે? બી છે આપણો. એ દ્રાવ્ય જે છે એમનું બાષ્પીભવન થાય નહીં, થતું નથી. તો હવે દ્રાવ્ય અને દ્રાવક, આ કેવો છે? પ્રવાહી છે. ઘન પદાર્થનું બાષ્પીભવન થાય નહીં, પરંતુ એ બંનેને તમે મિશ્ર કરો એટલે દ્રાવણ બનશે. દ્રાવણ કંઈક અહીંયા સમજવાનું છે. હવે આપણે અહીંયા જે દ્રાવણ બનશે તેમની અંદર આવું હોય છે, એ બી અહીંયા બી એ બી અહીંયા એ. આમાં બાષ્પ દબાણ મળશે, બાષ્પીભવન થશે. આ કોણ બની ગયું? દ્રાવણ A+B. આવું થઈ ગયું. અહીંયા સમજવાનું એ છે, યાદ કરો કે ચેપ્ટર આપણે ભણતા હતા ત્યારે મેં એવું કીધું હતું કે કોઈ ઘન પદાર્થ છે, અબાષ્પશીલ પદાર્થ, જ્યારે બાષ્પશીલ પદાર્થની અંદર ઉમેરવામાં આવે છે ત્યારે એમના બાષ્પ દબાણની અંદર હંમેશા ઘટાડો થાય છે. બાષ્પ દબાણની અંદર હંમેશા ઘટાડો થાય. એટલે કે અહીંયા જે બાષ્પ દબાણ મળશે એ જે આપણું અહીં બાષ્પ દબાણ હશે એના કરતાં હંમેશા કેવું હોય છે? ઓછું હોય છે. આ કેમ ઓછું હોય છે એ આપણે સમજીએ. એ પદાર્થ છે, એ પદાર્થ એ કેવો છે? શુદ્ધ છે. આ કેવો છે? શુદ્ધ છે, પ્યોર છે. આ પણ કેવો છે? શુદ્ધ છે, બી. પણ આ ઘન હોવાથી આમનું બાષ્પીભવન થતું
નથી. થાય છે નહીં. તો શુદ્ધ પદાર્થનું જ એક બાષ્પીભવન થાય છે પદાર્થ એનું. ભાઈ એક કન્ટેનર છે, આમાં પ્રવાહી ભરેલું છે, આ પ્રવાહીની અંદર ઘન પદાર્થ નાખેલો છે અને પછી આપણને કીધું છે બાષ્પ દબાણ આપવાનું, તો એ કરીએ. તો અહીંયા જુઓ તો એ બી, તો આ તો બાષ્પીભવન થઈ શકશે. એનું બાષ્પીભવન થાય છે, બીનું થાય નહીં, આનું થતું નથી, આનું થતું નથી. હવે એનું થાય છે પણ એનું બાષ્પીભવન થાય તો ઉપર જુઓ આ બી જે છે ને, બી ઘન પદાર્થ એડ કર્યો, એનું બાષ્પીભવન હવે થવા દેતું નથી. અહીંયા બી એ રોકી લીધો એને, એનું બાષ્પીભવન થવા દેતું નથી. એટલે કે જે શુદ્ધ પદાર્થ જે હતો એ જ્યારે દ્રાવણ બન્યું છે તો એ દ્રાવણની અંદર એ જે શુદ્ધ પદાર્થ છે એમને ઢાંકી દીધો. કોઈ બી પદાર્થ, બી પદાર્થ એમની ઉપર આવી ગયો, તેથી એમાંથી જે બાષ્પીભવન થવું જોઈએ તે થતું નથી. અહીંયા કેવું હતું, બધા જ એ હતા તો ખુલ્લું બાષ્પીભવન થતું હતું, એટલે બાષ્પ દબાણ અહીંયા મળતું હતું. અહીંયા બધા જ એ ખુલ્લા છે નહીં. આ અંદરના આપણને ખબર છે કે સરફેસ ઉપર રહેલા જે અણુઓ પરમાણુઓ છે તેમનું જ બાષ્પીભવન થાય, અંદરનાનું તો થતું નથી. તો આને બી એ ઘેરી લીધો છે આ એને, એટલે હવે આનું બાષ્પી, એટલે એની સંખ્યામાં શું થઈ ગયો, ઘટાડો. એના ઘટક કણોની અંદર શું થઈ ગયો, ઘટાડો. તેથી અહીંયા બાષ્પ દબાણ પણ કેવું મળશે, બાષ્પ દબાણ એ પણ શું થશે, ઘટશે. જેટલું અહીંયા હતું એનાથી કેવું મળશે, ઓછું મળશે. આને આપણે શું કહીએ છીએ, આને આપણે ભણી ગયા, આને શું કહેતા હતા આપણે, શુદ્ધ પદાર્થ પ્યોર. એને આનું બાષ્પ દબાણ પણ કેવું હોય, P0A હોય. આનું બાષ્પ દબાણ હોય કઈ નહીં, P0B. આનું બાષ્પ દબાણ કેવું હોય, 0. ત્યાં તો બાષ્પ દબાણ બતાવતા જ નથી. અને અહીંયા હશે બાષ્પ દબાણ મળશે, પણ આપણે શું કહીશું, PA કહીશું. શું કહીશું આપણે એને, PA. કેમ કે અહીંયા PB છે એ કેવો છે, 0 છે. PB કેવો છે, 0 છે. એમનું તો બાષ્પ દબાણ મળતું નથી, આમનું મળે પણ એ શુદ્ધ નથી. હવે અહીંયા તો શુદ્ધ હતું એટલે P0A કીધું, અહીંયા P0A નહીં કહી શકીએ. પાર્શિયલ એટલે આંશિક બાષ્પ દબાણ છે. આ એમની અંદર મિશ્ર થઈ ગયું છે A+B, પછી મળ્યું, એટલે આપણે આની ઉપર 0 લખતા નથી. ક્લિયર છો આટલું? ઓકે. આટલી સમજૂતી પછી આપણને એક વસ્તુ ખ્યાલમાં આવી ગઈ કે શુદ્ધ પદાર્થ જે છે P0A છે એમનું બાષ્પ દબાણ હંમેશા આંશિક બાષ્પ દબાણ એટલે કે મિશ્ર કરેલા એના કરતાં કેવું હોય, વધારે હોય છે. આટલું આપણને ક્લિયર છે. ગ્રેટર ધેન હોય, PA કરતાં કેવું હોય, P0A હંમેશા વધારે હોય. એટલે કે શુદ્ધ પદાર્થનું બાષ્પ દબાણ મિશ્ર એટલે કે દ્રાવણ બને ત્યારે એમાં શું થઈ જાય, ઘટાડો થઈ જાય છે. એટલે PA કેવો હોય, હંમેશા ઓછો હોય. કોના કરતાં, શુદ્ધ પદાર્થ કરતાં હંમેશા ઘટતો હશે. આટલું આપણને દરેકને ક્લિયર છે. ચાલો હવે આપણે એવું કહી શકીએ કે બાષ્પ દબાણ છે એ કોના ઉપર આધાર રાખે છે, તો આપણે રાઉલ્ટનો નિયમ ભણ્યા હતા. ત્યાં કોનું વધારે કોનું ઓછું, તો ત્યાં એક શબ્દ આપણે આવો કીધો હતો, જો અહીંયા ત્યાં આપણે આવું કહેતા હતા, ભાઈ બાષ્પ દબાણ કોનું વધારે હોય, તો બાષ્પ દબાણ વધારવા માટે આપણે એવું કીધું હતું કે મોલ જેટલા વધારે, શું વધારે, મોલ જેટલા વધારે, જેમ મોલ વધુ તેમ મોલ અંશ વધુ થાય. જેટલા મોલ વધારે તેટલા મોલ અંશ વધુ, અને જેટલા મોલ અંશ વધુ તેટલું બાષ્પ દબાણ વધારે. જેટલા મોલ અંશ વધારે તેટલું બાષ્પ દબાણ વધારે. તો આને આપણે આવું કહી દીધું હતું કે PA બાષ્પ દબાણ જે છે એ મીન્સ દ્રાવણનું બાષ્પ દબાણ છે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ કોને છે, જીટા A. મોલ અંશ જેટલા વધારે તેટલું આંશિક દબાણ છે એ કેવું હોય, વધારે હોય છે. પાર્શિયલ પ્રેશર છે એ કેવું હોય છે, વધારે હોય છે. હવે ત્યાં અહીંયા આવું ભણી ગયા હતા આપણે કે PA ઇઝ ઇક્વલ ટુ શું કર્યું હતું, K જીટા A લખ્યો હતો. K પ્રપોર્શનલ હટાવી, સપ્રમાણતા અચળાંક હટાવી અને આપણે K લખ્યો હતો, અને K ને હટાવીને આપણે એવું લખ્યું હતું કે PA ઇઝ ઇક્વલ ટુ P0A ઇન્ટુ જીટા A. આવું તો આપણે રાઉલ્ટના નિયમની અંદર પણ ભણીને
આવ્યા હતા અને તમારી ટેક્સ્ટ બુકની અંદર જે બતાવેલું હોય છે એ બસ એ જ બતાવેલું. ત્યાં શું લખી દીધું છે? અહીંયા P1 લખી દીધું છે. P1 = P10 × x1 આવું લખી દીધું તમારી ટેક્સ્ટ બુકની અંદર આ જ સૂત્ર. અને આ સૂત્રને કઈ રીતે બતાવી દીધું છે? P1 ડાયરેક્ટલી પ્રોપોર્શનલ x1 આવું લખી દીધું છે. એની એ જ વસ્તુ છે કે નહીં? ઓકે, હવે P એ શું બતાવે છે? આ શું બતાવે? બાષ્પ દબાણ. શું બતાવે? બાષ્પ દબાણ. કોનું? દ્રાવણનું. કોનું? દ્રાવણનું. આ શું બતાવે? શુદ્ધ પદાર્થનું બાષ્પ દબાણ. શું બતાવે? શુદ્ધ પદાર્થનું. Pa0 શું બતાવે? શુદ્ધ પદાર્થનું. અને આ શું બતાવે? તેમના મોલ અંશ. કોના મોલ અંશ? શુદ્ધ પદાર્થના મોલ અંશ. આટલું ક્લિયર છે. હવે આટલી સમજૂતી મળે એટલે આ જે ટૂંકમાં આ આપણો હેતુ જે હતો એ જે પ્રવાહીનું બાષ્પ દબાણ હતું એવી જ રીતે પ્રવાહી ઘનનું બાષ્પ દબાણ છે એ પણ શું કરે છે? રાઉલ્ટના નિયમને ફોલો કરે છે. રાઉલ્ટના નિયમની અંદર જેમ મોલ અંશ વધારે તેમ તેનું બાષ્પ દબાણ વધારે, તેવી જ રીતે અહીંયા પણ જેમ મોલ અંશ વધે તેમ તેમનું બાષ્પ દબાણ વધારે. ફરક એટલો છે કે કોઈ એક દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવ્ય તમારો ઘન છે, દ્રાવક છે તમારો પ્રવાહી છે. ઘન પદાર્થનું બાષ્પીભવન થતું નથી, તેથી તેમનું બાષ્પ દબાણ આપણે ગણી શકતા નથી. આપણે જોઈ લીધું કે બંને ભેગા થઈને દ્રાવણ બનાવે છે, તો દ્રાવણની અંદર શું ફેરફાર થાય છે? તો કે શુદ્ધ પદાર્થનું જે બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણની અંદર શું થાય છે? ઘટાડો થાય છે. એટલે આપણે કહી દીધું કે P0A ઇઝ ગ્રેટર ધેન Pa. શુદ્ધ પદાર્થ કરતા હંમેશા દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય છે? ઓછું હોય છે. આટલું ક્લિયર છે. ચાલો આગળ વધીએ. ચાલો હવે તમારી ટેક્સ્ટમાં એક નાનકડો ગ્રાફ આપેલો છે. એ ગ્રાફ જો કે પહેલો ગ્રાફ તમે કરેલો હોય એટલે આ ગ્રાફ પણ તમારાથી થઈ જાય. ત્યાં તમને એવું બતાવેલું છે કે બાષ્પ દબાણ અને દ્રાવકના મોલ અંશ. શું બતાવેલું છે? આવી રીતે બતાવેલું છે નાનકડો એવો ગ્રાફ. અહીંયા બાષ્પ દબાણ લઈ લીધું, અહીંયા મોલ અંશ લઈ લીધા છે. આ શું છે? બાષ્પ દબાણ. અહીંયા લખી દો. આ ને આ બંને સરખા જ છે. બાષ્પ દબાણ ઉપર જતા વધે છે. હવે બાષ્પ દબાણ ક્યારે વધે? તો કે એના મોલ અંશ વધે તો. અને મોલ અંશ કેટલા હોય? 1 છે. અહીંયા હું અંડું કહી દઉં છું 0, 0 મોલ અંશ. આ બાજુ જતા મોલ અંશ વધે છે. તો હું એવું કહું કે જેમ જેમ મોલ અંશ વધે તેમ એનું બાષ્પ દબાણ વધે. આવો ગ્રાફ છે સિમ્પલ. આવડી જાય દરેકને? સોલ્વન્ટ શુદ્ધ દ્રાવણનું બાષ્પ દબાણ જેમ તમે જે આગળ વધતા જશો તેમ અહીંયા તમારો પ્યોર શુદ્ધ પદાર્થ આવી જશે. કોણ આવી જશે? શુદ્ધ પદાર્થ. ને શુદ્ધ પદાર્થના મોલ અંશ કેટલા હોય? 1 હોય. 0 માંથી 1 તરફ. બાકી જે મેથેમેટિકલ ઇક્વેશન જે બતાવેલું છે તે તો આપણને દરેકને આવડે છે. ઓકે, આ થઈ ગયો આપણું પ્રવાહી. એટલે કે પ્રવાહીની અંદર જ્યારે ઘન પદાર્થ, ઘન અને પ્રવાહીના બાષ્પ દબાણ. ત્યાર પછી નિયમ છે તમારી ટેક્સ્ટ બુકમાં આ જે બતાવેલું છે ભાઈ, અહીંયા એ જ લીધેલું છે. અહીંયા શુદ્ધ દ્રાવક લીધેલો અને અહીંયા શું લઈ લીધું? દ્રાવ્ય પ્લસ દ્રાવક એટલે દ્રાવણ લઈ લીધું. અહીંયા જુઓ તો શુદ્ધ જે તમારો દ્રાવક જે છે એમના મોલ અંશ છે કેટલા બધા વધારે છે. બાષ્પ દબાણ છે કેટલા ટપકા વધારે છે. જ્યારે દ્રાવણ બને છે તો જુઓ 4 ટપકા થઈ ગયા છે. એટલે કે બાષ્પ દબાણની અંદર થતો ઘટાડો બતાવે છે. જે આપણે A અને B લઈને સમજ્યા હતા તે અહીંયા તમને ગોળ રાઉન્ડ કરીને બતાવેલા છે. હવે ત્યાર પછી હેનરીના નિયમની વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ લઈ લઈએ આપણે. હેનરીનો નિયમ એવું કહેવા માગે છે ભાઈ કે જે રાઉલ્ટનો નિયમ શું કહેતો હતો? રાઉલ્ટનો નિયમ હતો તેવો જ હેનરીનો નિયમ છે. રાઉલ્ટનો નિયમ એવું કહેતા હતા કે ભાઈ કોઈ એક શુદ્ધ પદાર્થ Pa છે, એનું બાષ્પ દબાણ છે એ કેવું હોય? તો કે P0A × X1 XA આવું હોય રાઉલ્ટના નિયમ મુજબ.
તરીકે દર્શાવે. પ્રવાહીમાં વાયુના દ્રાવણનો એક ઘટક બાષ્પશીલ છે, એટલે કે વાયુ તરીકે અસ્તિત્વ ધરાવે છે, જેને આપણે જોઈ ગયા છીએ. હેનરીના નિયમ જે નીચે પ્રમાણે નિવેદન કરેલ છે તે મુજબ આપી શકાય. હેનરીનો નિયમ શું કહે છે? તો કે બાષ્પ દબાણ P એમને લઈ લીધો ઇઝ ઇક્વલ ટુ આને શું કર્યું છે ભાઈ? કાંઈ નથી, હટાવવા માટે શું મૂકી દીધું છે? KH. આ કોણ છે? હેનરીનો અચળાંક મૂકી દીધેલો છે અને બાકીના બધા મોલ અંશ. હવે અહીંયા આપણે આવું લખતા હતા, તમારી ટેક્સ્ટમાં આપેલું છે એ સમજાવું. ત્યાં આપણે શું લખતા હતા? ત્યાં આવું લખતા હતા કે P એ લીધે તો ઇઝ ઇક્વલ ટુ K કરતા હતા અને X એ કરતા હતા. પછી શું કરતા હતા? આ K ની કિંમત મૂકતા હતા. તો આવું જ કરતા હતા. PA ઇઝ ઇક્વલ ટુ K ની કિંમત શું મૂકતા? P0A ઇઝ ઇક્વલ ટુ જીટા એ. આવું કરતા હતા. આ એની એ જ વસ્તુ છે. KH લખી દીધો કે K લખો, કાંઈ ફેર પડે નહીં. તો એ નિયમ કોનો થઈ ગયો? હેનરીનો નિયમ થઈ ગયો છે. જો આપણે રાઉલ્ટના નિયમ અને હેનરીના નિયમના સરખાવીએ તો જોઈએ તો બાષ્પશીલ ઘટક અથવા તો વાયુનું આંશિક દબાણ દ્રાવણના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, જે P0 માંથી KH માં ફેરવાય છે. આમ રાઉલ્ટના નિયમ હેનરીના નિયમનો વિશિષ્ટ કિસ્સો થાય છે કે જેમાં KH બરાબર P01. રાઉલ્ટ અને હેનરીનો નિયમ બંનેને જો સરખાવવા જઈએ તો હેનરીનો નિયમ આવો છે ભાઈ કે PA ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ X એટલે કે જીટા એ. આ કોણ છે? આવું હેનરીએ કીધું. જ્યારે રાઉલ્ટે શું કીધું કે PA ઇઝ ઇક્વલ ટુ P0A ઇન્ટુ X. આવું રાઉલ્ટે કીધું. બંનેના નિયમ જો સરખાવવામાં જઈએ તો આ જે KH છે હકીકતમાં એ જે અચળાંક છે એનું મૂલ્ય કોણ છે? એ કોના બરાબર હોય? તો કે એ હોય છે શુદ્ધ પદાર્થના બાષ્પ દબાણ બરાબર હોય છે. તો એવું તો કીધું છે રાઉલ્ટે. આર્યું તો ફાઇનલી ઇક્વેશન જે મળે છે તો આ જ મળે છે. એટલે કે હેનરીના નિયમની અંદર જે KH આપણે એટલે કે K કોન્સ્ટન્ટ આપણે ખાલી K લીધે, તો આ K નો ઉપયોગ કરીએ છીએ કોના બરાબર છે? તો કે શુદ્ધ પદાર્થનું બાષ્પ દબાણ P0 એ બરાબર હોય છે. આટલું હેનરીનો નિયમ સમજાવવા માંગે છે. આ બધું આપણે પહેલા જ K લઈ લીધો તો આગળ નિયમની અંદર. બસ એનું એ જ છે, નવું છે નહીં. ત્યાર પછી હવે આપણે થોડા આગળ વધીએ. ચાલો આગળ આદર્શ અને બિન આદર્શ દ્રાવણો, આઈડિયલ અને નોન આઈડિયલ ગેસ. ખૂબ અગત્યનો ટોપિક છે આ. આદર્શ અને બિન આદર્શ દ્રાવણો. અહીંયાથી વિચલન ગ્રાફ, કયા કયા દ્રાવણો છે આદર્શ દ્રાવણો કહેવાય, કયા કયા દ્રાવણો છે બિન આદર્શ દ્રાવણ કહેવાય, એ બધું જ અહીંયાથી ખૂબ અગત્યનું. ને આ ટોપિકની અંદરથી નીટ JEE કે ગુજકેટની અંદર આદર્શ અને બિન આદર્શ દ્રાવણોમાંથી એક પ્રશ્ન હોય છે કે વિચલન કયું દર્શાવે? ધન વિચલન દર્શાવે, ઋણ વિચલન દર્શાવે. આપેલ દ્રાવણમાંથી કયા દ્રાવણ આદર્શ છે, કયા દ્રાવણ બિન આદર્શ છે, અથવા ગ્રાફ આપી દે વગેરે બધું જ આમની અંદર. એટલે કે ખૂબ અગત્યનો. IMP હું જ્યારે બોલું એનો મતલબ એમ નહીં કે પરીક્ષામાં પૂછાય એટલે IMP, પણ એ ટોપિકને સમજવો છે એ ખૂબ અગત્યનો હોય, એના માટે શબ્દ IMP વાપરેલો હોય. ઇમ્પોર્ટન્ટ છે એ ટોપિક, એટલા માટે IMP. IMP નો મતલબ એમ નહીં કે પરીક્ષામાં પૂછાઈ જાય એટલે IMP. કેમ કે એવો ટોપિક હોય અગત્યનો એટલે પરીક્ષામાં પૂછાતો જ હોય, એટલે બધા એને સમજી બેસે કે IMP એટલે પરીક્ષામાં પૂછાય એવું. હકીકતમાં એવું નહીં, પણ એનો ઉપયોગ આગળ છે એ ખૂબ થતો હોય, એટલા માટે IMP બોલીએ. એટલે હું અહીંયા અગત્યનો બોલું છું કે આદર્શ દ્રાવણો અને બિન આદર્શ દ્રાવણો આપણે લેક્ચર નંબર 8 ની અંદર શરૂ